તો આને આપણે કાઢી લેવું, બનાવવાના છે. હાલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે બાજરાના લોટના વડા બનાવશું. તો આપણે આ એક વાટકો બાજરાનો લોટ લીધો છે અને આ આપણે ઘઉંનો લોટ લીધો છે, જે આપણે ભાખરીનો આવે ને એ 3 થી 4 ચમચી. અને આ ચણાનો લોટ લીધો એ 3 ચમચી લીધો છે. અને દહીં લીધું છે આપણે લોટ બાંધવા માટે. અને 2 મરચાં આ રીતે આપણે ક્રશ કરી લીધા છે. કસ્તુરી મેથી લીધી છે થોડીક આપણે હળદર લીધી છે. અડધી ચમચી ચટણી લીધી છે. અડધી ચમચી આપણે ધાણા જીરું લીધું. થોડોક ગરમ મસાલો લીધો. 1.5 ચમચી આપણે તલ લીધા છે, જે આ સફેદ આવે એ. અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું. 1 ચમચી આપણે ખાંડ લીધી. અને આપણે આ મીઠા સોડા લીધા છે થોડાક. અને પાણી લીધું છે ને તેલ લીધું છે. તો પહેલાં આપણે લોટને સાળી લેવું. તો આપણે આ બાજરાનો લોટ લીધો છે, 1 વાટકી. અને આપણે ઘઉંનો લોટ લીધો છે, એને આપણે સાળી લેવું. અને ચણાનો લોટ લીધો છે, એ આપણે આમાં સાળી લેવું. તો આ બધો લોટ આપણે સાળી લેવું. તો આપણે આ લોટ સાળી લીધો છે. તો આવું હોય એ નીકળી જાય, એમ કચરો જાડો લોટ છે કે એ રીતે બધું નીકળી જાય. તો હવે આપણે આમાં મસાલા નાખશું. તો પહેલાં તો આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. આપણે મરચાંની પેસ્ટ નાખી દેવું. તો તીખાશ તમારે જે પ્રમાણે ખાવી હોય એ પ્રમાણે આપણે આમાં નાખવાનું વડામાં. અને આપણે આ હળદર નાખી દેવું. આ ધાણા જીરું નાખી દેવું. આપણે ચટણી લાલ નાખી દેવું. અને આપણે આ ખાંડ નાખી દેવું. તો ખાટું ને મીઠું બધું ટેસ્ટ આમાં આવી જાય. અને આપણે કસ્તુરી મેથી છે એને નાખી દેવું આ રીતે. અને આપણે ગરમ મસાલો નાખી દેવું. આ તલ છે એ નાખી દેવું આપણે. અને આપણે આ છોડા લીધા છે એ નાખી દેવું. હવે આપણે બધું હાથેથી મિક્સ કરી લેવું. તો આ બધું આપણે મિક્સ થઈ ગયું છે. તો આમાં 2 ચમચી આપણે તેલ નાખી દેવું. હવે આપણે આ દહીં નાખતા જાવું ને લોટ બાંધતા જાવું. જરૂર પડશે તો આપણે પાણી નાખશું. નકર થોડું દહીં નાખી અને આપણે લોટ બાંધશું. તો હવે આપણે આમાં 2 ચમચી જેટલું પાણી નાખશું. આપણે આમાં લઈ લેવું. તો આને આપણે બાંધી લેવું. તો આપણે આ રીતનો લોટ બાંધ્યો છે. તો એમાં થોડુંક તેલ નાખીને આપણે લોટને 5 મિનિટ જેવું રહેવા દેવાનું છે. એટલે તો જો આ રીતનો આપણે લોટ બાંધવાનો આ રીતે. તો હવે આને આપણે ઢાંકીને 5 મિનિટ જેવું રહેવા દેવું.
તો આપણે 5 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે લોટને જોઈ લઈશું. જો આ રીતનો આપણે લોટ સરસ થઈ ગયો છે. તો એકવાર આપણે હજી થોડોક કણને તો આ રીતે આપણે બનાવવાના છે વડા. આ રીતે આપણે વડા બનાવી લેવું ને આપણે તેલને ગરમ મેલી દેવું. આપણે ગેસ ચાલુ કર્યું છે. તો આપણું તેલ ગરમ થાય તો આપણે વડા બનાવી લેવું. તો આપણે આ બધા વાળી લીધા છે. તો હવે તેલ ગરમ થઈ ગયું છે એમ જોઈ આપણે. તેલ હજી થોડું ગરમ થયું છે. તો આ રીતે ગરમ હોય તો જ આપણે આમાં નાખવાના એમ, નકર અંદરથી કાસા રહી. તો આપણે આ અંદર નાખીશું. તો આપણા વડા નકર અંદરથી કાસા રહે એમ. એટલે આપણે હમાય એટલે આમાં નાખીશું. આપણે ઘડીક સડવા દે. તો હવે આપણે એક એક કરી ફેરવશું આને. જો આ રીતે એક એક ફેરવી લેવાના. તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં લગી આપણે આને શેડવાના છે. અને એ રીતે આપણે શેડવી લઈએ. તો આપણે આ રીતે એકદમ સરસ થઈ ગયા છે. તો આને આપણે કાઢી લેવું. જો આ રીતના આપણે બનાવવાના છે, એટલે અંદર કાસા ન રહે. ધીમા ગેસે આપણે છેડવી એટલે અંદરથી એકદમ બને સરસ ને કાસા ન રહે. તો આ રીતે આપણે બધાય બનાવી લેવું. તો હવે આપણે બધાય બની ગયા છે. તો ગેસને આપણે બંધ કરી દેવું અને આપણે આને કાઢી લેવું. એકદમ ફૂલાઈને સરસ થયા છે. હા, એકદમ ફૂલાઈ ગયા છે. મસ્ત બની ગયા છે. તો આપણે તૈયાર થઈ ગઈ છે આપણા બાજરાના લોટના વડા. તો હવે આપણે આમાં સર્વ કરી લેવું. એકદમ મસ્ત બની ગઈ વડી કે વડા. મસાલા બધા આવે એટલે તમે ગમે એને હારે ખાઈ શકો. સા હારે ખાઈ શકો કે ચટણી હારે ખાઈ શકો. ગમે એ ચટણી હારે આપણે ખાઈ શકીએ એમ. અને આપણે આ ચટણી રાખી દેવું. તો આપણે એક જોઈ એકદમ મસ્ત બની છે. જો ધીમા ગેસે આપણે શેડવી એટલે સરસ એકદમ બને, કાશી ન રહે એમ. તો તૈયાર છે આપણે બાજરાના લોટના વડા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા બાજરાના લોટના વડા.